ચાલો સૌથી પહેલા એક્ઝામ્પલ જે લઈએ એ છે વર્ગવાળી રીત. વર્ગની રીતમાં શું ધ્યાન રાખવાનું છે તો કે વર્ગ હોય એ કાઉન્સ ઉપર જ કરવાનો હોય હંમેશા. એટલે કે 102 નો વર્ગ જ્યારે કરીએ ત્યારે 100 + 2 અને કાઉન્સ ઉપર વર્ગ તો છે જ. તો 100 નો વર્ગ નિયમના 2, 100 × 2 અને 2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર કરવાનો. હવે સ્ક્વેર કર્યા પછી એનો વિસ્તરણ કરવાનું નિત્યસમ સૂત્રથી. તો 100 નો 10,000 થશે. 100 દુ 200 ને 200 દુ 400 ગુણાકાર કરી નાખવાનો છે ને, બરોબર? એટલે ક્લિયર કરી નાખજો પહેલા અને 2 નો વર્ગ 4 કરશું. એટલે હવે ત્રણેયનું કોમ્બિનેશન એટલે કે ત્રણેયનો સરવાળો કરી નાખવાનો. ભેગા કરી નાખો ત્રણેયના સરવાળાને. 10,000